સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા થકી માયસેલ્ફ મહેન્દ્ર મકવાણા આપ સૌનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેસન સ્ટાન્ડર્ડ 5 ગુજરાતી મીડિયમ સેકન્ડ લેંગ્વેજ માટે છે. સબ્જેક્ટ છે ઇંગ્લિશ અને ગ્રામર ટોપિક 2 એન્ડ ધ ટોપિક ઇઝ વોટ ઇઝ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ઇટ આપણે આ લેસનને ભણવા જઈ રહ્યા છે, તો સર્વે વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપશે. ગો અહેડ. વોટ ઇઝ ઇટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ઇટ એટલે તે. ઇટ એ ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઇટ. હી એ નર જાતિ એટલે કે પુરુષ છોકરા માટે વપરાય. સી એ નારી જાતિ એટલે કે સ્ત્રી, નારી એટલે કે સ્ત્રી અને છોકરીઓ માટે વપરાય છે. અને ઇટ એટલે કે નાન્યતર જાતિ, પશુ પક્ષી, નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે. એટલે અહીંયા આપણે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછાય તો જવાબ કેમનો આપવો છે, અને વોટ ઇઝ ઇટથી પ્રશ્ન ક્યારે પૂછાય તો ભાઈ કોઈ પશુ પક્ષી નિર્જીવ વસ્તુ હોય ત્યારે આપણે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછીએ છીએ. ચિત્રમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે. પહેલું ચિત્ર આપેલું છે વોટ ઇઝ ઇટ, તે શું છે. અને જવાબમાં પણ તમે જોઈ શકો છો ઇટ ઇઝ એન એલિફન્ટ, તે હાથી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો કે પશુ પક્ષી નિર્જીવો વસ્તુ માટે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછાય છે અને જવાબ પણ ઇટમાં જ આપવામાં આવે છે. બીજું ચિત્ર જોઈએ. વોટ ઇઝ ઇટ, તે શું છે તો ઇટ ઇઝ અ બર્ડ, તે પક્ષી છે. ત્રીજું ચિત્ર જોઈશું. વોટ ઇઝ ઇટ, તે શું છે. જવાબમાં છે ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે. ચોથું ચિત્ર જોઈશું. વોટ ઇઝ ઇટ, તે શું છે. ઇટ ઇઝ અ મંકી, તે વાંદરો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે સૌએ જોયું હશે કે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ તો વોટ લખતી વખતે ડબલ્યુ કેપિટલ થાય છે, તેના પછી ઇઝ મૂકવામાં આવે છે અને તેના પછી ત્રીજો પુરુષ એકવચન સર્વનામ જે નાન્યતર જાતિ એટલે કે પશુ પક્ષી નિર્જીવ વસ્તુ માટે મૂકવામાં આવે છે તે ઇટ આપેલું છે અને તેના પછી પ્રશ્નાચિહ્ન મૂકવામાં આવેલું છે. એટલે આપણે આ રીતે કોઈ પણ વસ્તુ પશુ પક્ષીને જાણવા માટે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછીશું. આગળની સ્લાઇડ તરફ જઈએ. વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછાય છે તેની સાથે ઇટનો ઉપયોગ થાય છે, જે મેં તમને હમણાં જ સમજાયું તેમ. સર્વનામ ઇટ પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે, બરાબર ને. તો આપણે પહેલા વાક્યમાં જોયું કે એલિફન્ટ છે તો એ પશુ છે, પ્રાણી છે. બીજા વાક્યમાં બર્ડ હતું તો એ પણ પક્ષી છે. ત્રીજા વાક્યમાં એન એપલ હતું તો એ સફરજન છે, એટલે પશુ પક્ષી નિર્જીવ વસ્તુ માટે. મંકી વાંદરો છે, પ્રાણી માટે પણ વપરાય. તેમ આપણે નિર્જીવ વસ્તુ માટે પણ વાપરી શકીએ. આપણે એવું પણ પૂછી શકીએ કે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ એન ઇરેઝર. વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ અ ચોક. વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ અ બ્લેકબોર્ડ. તો આ રીતે પણ આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ અને જવાબ ઇટમાં લઈ શકીએ છીએ.
બીજા પોઈન્ટ તરફ જોઈએ. સર્વનામ ઈટ પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે વપરાય. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું તેમ. ઈટ એટલે તે પુરુષવાચક સર્વનામ, ત્રીજો પુરુષ એકવચન. વાક્યની શરૂઆતમાં હોય તો પહેલો અક્ષર કેપિટલમાં લખાય છે, બરાબર છે. શરૂઆતમાં હોય ત્યારે ઈટમાં આઈ કેપિટલ હોય, ભૂલતા નહીં. ઈટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એકવચનનું રૂપ ઇઝ આવે છે. ઇઝનું બહુવચનનું રૂપ આર થાય છે, તે આપણે આગળ શીખીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, હી, સી, ઈટ ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ઇઝ ક્રિયાપદ આવે છે, તે આપણે સૌ જાણીએ છીએ, બરાબર ને. તો આ સ્લાઇડ જોશો અને તેને સમજવાનો પ્રયત્ન કરશો. હું શું બોલું છું તેનો પણ સમજવાનો પ્રયત્ન કરશો, કારણ કે આના પછીની બધી એક્ટિવિટી તમારે ઘરે હોમવર્કમાં કરવાની છે. ઓકે, ગો અહેડ. પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર. ડાબી સાઈડ તમે જોશો ક્વેશ્ચન આપેલા છે, સામેની સાઈડમાં આન્સર આપેલા છે. પહેલો પ્રશ્ન છે, ઇઝ ઇટ અ બુક? શું તે પુસ્તક છે? જવાબ છે યસ ઇટ ઇઝ અ બુક. હા, તે પુસ્તક છે. તેની નીચે ટૂંકો જવાબ આપેલો છે, યસ ઇટ ઇઝ. હા, તે છે અથવા હા, તે પુસ્તક છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછતી વખતે ઇઝ આગળ લાવવામાં આવ્યું છે. ઇઝમાં આઈ કેપિટલ થયો છે. એના પછી ઈટ આપ્યું છે, તે ઈટમાં આઈ સ્મોલ થઈ ગયો છે. અને જે પણ નામ આપેલું છે તે એવું ને એવું રાખવાનું છે અને એના પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું તો પડે જ, કારણ કે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. જવાબ પણ તમારે યસ અને નોમાં આપવાનો છે. જો ચિત્રમાં હકાર જવાબ આપતો હોય તો યસથી જવાબ આપવાનો છે અને નકારમાં આવતો હોય તો નોથી જવાબ આપવાનો છે. જવાબ પણ આખા વાક્યમાં હોઈ શકે છે અને ટૂંકો પણ હોઈ શકે છે, બરાબર. એટલે તમારે અહીંયા બંનેનો અભ્યાસ કરવાનો છે, બરાબર. પહેલાં ઉદાહરણમાં આપણે જોયું તેમ યસ ઇટ ઇઝ અ બુક. હા, તે પુસ્તક છે. આખા વાક્યમાં જવાબ છે. ટૂંકો જવાબ આપ્યો છે યસ ઇટ ઇઝ. હા, તે પુસ્તક છે. ટૂંકો જવાબ આપ્યો છે. ઉપર આખા વાક્યમાં જવાબ આપેલો છે. બીજું ચિત્ર જોશો ખ્યાલ આવશે. ઇઝ ઇટ એન એપલ? શું તે સફરજન છે? જવાબમાં આપેલું છે નો ઇટ ઇઝ નોટ એન એપલ. ના, તે સફરજન નથી. નો ઇટ ઇઝ નોટ. ના, તે નથી. અથવા ના, તે સફરજન નથી. અને છેલ્લે ફરી વખત ટૂંકો જવાબ આપ્યો છે નો ઇટ ઇઝન્ટ. ના, તે નથી. એટલે આપણે યસ અને નોમાં આખા વાક્યમાં જવાબ અને ટૂંકો જવાબ આપવાનો છે. યસ લખીએ ત્યારે યસમાં વાય કેપિટલ, નો લખીએ ત્યારે નો કેપિટલ. યસ અને નો પછી અલ્પવિરામ મૂકવાનું ભૂલશો નહીં. નીચે મેં સમજાવ્યું તેમ નીચે પોઈન્ટ દ્વારા સમજાવવામાં પણ આવ્યું છે. ચાલો ત્યારે તેનો પણ અભ્યાસ કરી લઈએ. વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે, બરાબર. જેમ આપણે વાક્યમાંનું ક્રિયાપદ એટલે કે ઇઝ આગળ લાવ્યા અને આઈ કેપિટલ કર્યું, એના પછી ઈટ મૂકવામાં આવ્યું અને એના પછી જે પણ નિર્જીવ વસ્તુ પશુ પક્ષી છે તેનું નામ લખવામાં આવ્યું છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવ્યું છે. પ્રશ્નનો ઉત્તર યસ કે નોમાં હોઈ શકે, જે આપણે અગાઉ શીખ્યા તેમ. યસ કે નો પછી અલ્પવિરામ અને વાક્યને અંતે પૂર્ણવિરામ મૂકવાનું ભૂલશો નહીં. એટલે વાક્યને અંતે પૂર્ણવિરામ મૂકવું પડે. જ્યારે પણ આપણે યસ અથવા નો પછી અલ્પવિરામ મૂકીએ ત્યારે છેલ્લે પૂર્ણવિરામ મૂકવાનું ભૂલશો નહીં. નકાર, નોવાળા વાક્યમાંના ક્રિયાપદ પછી નોટ મુકાય છે. એટલે જ્યારે પણ આપણે નોથી અથવા નકારથી જવાબ આપીએ છીએ ત્યારે ઇઝ પછી નોટ મૂકવું જ પડે, બરાબર ને. અને છેલ્લે છે ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ થાય છે. એ તો તમને ખ્યાલ આવી ગયો જ હશે, બરાબર. હવે આપણે શું કરવાનું છે તો આનો અભ્યાસ તમે ઘરે કરશો, બરાબર છે. હવે આગળની એક્ટિવિટી તરફ વધીએ.
એક્ટિવિટી ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉત્તર લખવાનો છે. વોટ ઇઝ ઇટ કૌંસમાં 2 જવાબ આપેલા છે, તેમાંથી સાચો જવાબ તમારે પસંદ કરવાનો છે અને આખા વાક્યમાં જવાબ આપવાનો છે. ઇટ ઇઝ એન એગ, તે ઈંડું છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ જોવાનું છે ધ્યાનથી ખાસ કરીને. વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછ્યો, ઇટને આગળ લાવ્યા, આઈ કેપિટલ થયું, ઇટ પછી ઇઝ મૂકવામાં આવ્યું અને એગમાં સ્વર છે એટલે સ્વર પ્રમાણે એન આર્ટિકલનો ઉપયોગ થયો. એટલે દરેક વિદ્યાર્થીઓ આ રીતે જવાબ આપશે. દરેકના જવાબમાં ઇટ ઇઝ તો આવશે જ, પણ ઇટ પછી સ્વર હોય તો એન મૂકવાનું અને વ્યંજન હોય તો એ આર્ટિકલનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં. ફરી વખત તમને કહી દઉં તો આખા વાક્યમાં જવાબ આપતી વખતે ઇટ અને ઇઝ તો આવશે. ઇટ ઇઝ લખીએ ત્યારે ઇટમાં આઈ કેપિટલ, એના પછી ઇઝ અને જે પણ સાચો જવાબ હોય તેની પસંદગી કરો. તે પહેલાં આર્ટિકલ એ અથવા એન મૂકવાનું ભૂલશો નહીં. સ્વર હોય, સ્વર એટલે કે 5 સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 સ્વર હોય તેની આગળ એન આર્ટિકલ આવે અને વ્યંજન હોય તો તેની આગળ એ આર્ટિકલ આવે છે. એ આપ સૌ જાણો છો. હવે ઉદાહરણ પછી આગળ નંબર 1 તરફ આપણે વધીએ. વોટ ઇઝ ઇટ, તે શું છે? ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે. જવાબમાં આવશે ઇટ ઇઝ અ ક્લોક, તે ઘડિયાળ છે. તો આ રીતે તમારે સર્વેએ આ જે પણ એક્ટિવિટીના વાક્યો આપ્યા હોય તેનો અભ્યાસ કરવાનો છે. ઘરે બધા વિદ્યાર્થીઓ પહેલાં પ્રશ્ન લખશે અને નીચે આખા વાક્યમાં જવાબ આપશે. બરાબર, કૌંસ લખવાનો નથી. આગળ વધીએ તેમ વોટ ઇઝ ઇટ, તે શું છે? ચિત્રમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ઇટ ઇઝ અ ટેબલ, બરાબર, તે ટેબલ છે. ત્રીજું વાક્ય વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ એન આઉલ, તે ઘુવડ છે. આઉલમાં ઓ એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવશે. ફરી વખત તમને બધાને સૂચના આપી દઉં કે આપણે પ્રશ્ન લખીશું અને પ્રશ્નની નીચે આખા વાક્યમાં જવાબ આપીશું અને છેલ્લે જવાબમાં પૂર્ણવિરામ મૂકીશું. ચોથું વાક્ય છે વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ એન ઇનપોટ, તે ખડિયો છે. બરાબર, તો આ રીતે દરેક વિદ્યાર્થીઓ જવાબ ઘરે લખશે. આગળ જઈએ તેમ પાંચમું વાક્ય છે વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ એન અમ્બ્રેલા, તે અમ્બ્રેલા છે. છઠ્ઠું વાક્ય વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ અ પેરોટ, તે પોપટ છે. ખ્યાલ આવ્યો ને? આગળ 7 નંબર પર વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ અ મંકી, તે વાંદરો છે. 8મું વાક્ય વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ એન ઓરેન્જ, તે ઓરેન્જ છે. 9મું વાક્ય વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ અ રેબિટ, તે રેબિટ એટલે કે સસલું છે.
10મું વાક્ય જોઈશું. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ અ વોટરમેલન. તે તરબૂચ છે. અને 11મું વાક્ય. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ અ પાઇનેપલ. તે અનાનસ છે, એટલે કે પાઇનેપલ છે. 12મા નંબર પર જોઈશું. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ અ રોઝ. તે ગુલાબ છે. 13મું વાક્ય. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ એન આઈ. તે આંખ છે. અને 14મું. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ અ સનફ્લાવર. તે સૂર્યમુખી છે. અને 15મો નંબર. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ એન આયરન. ઇટ ઇઝ એન આયરન એટલે તે ઇસ્ત્રી છે. 16 નંબર પર જઈશું. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ એન અનિયન. તે ડુંગળી છે. 17મો નંબર. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ અ શિપ. તે વાહન જહાજ છે. બરાબર. અને 18 નંબર પર જોઈશું. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ એન એક્સ. તે કુહાડી છે. અને છેલ્લે વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ. તે આઈસ્ક્રીમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું તમને આ વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછતી વખતે જવાબ ઇટમાં કેમ અપાય છે તેનો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે સર્વે વિદ્યાર્થીઓ પોતાની નોટબુક ઘરે બનાવશે અને તેમાં વોટ ઇઝ ઇટથી પ્રશ્ન લખશે અને ચિત્ર જોઈને બંનેમાંથી સાચો જવાબ કયો છે તે ઘરે લખશે. અને જ્યારે પણ સ્કૂલ ખુલે ત્યારે તમારા વર્ગ શિક્ષકને કે સબ્જેક્ટ ટીચરને તમારું હોમવર્ક બતાવવાનું ભૂલતા નહીં. બરાબર છે. આજ વોટ ઇઝ ઇટ સાથે આપણે અહીંયા આપણા લેસનની પૂર્ણાહુતિ કરીએ છીએ. હવે એના પછીના લેસનમાં આગળ વધીશું. તો ટેક કેર, બાય બાય એન્ડ ડુ યોર હોમવર્ક એટ હોમ. સત કેવલ સાહેબ.